કેમ છો? મજામાં? બસ બસ બસ. હેપી દિવાળી, હેપી દિવાળી. ઓ લે ફુવા જોડે તો આવ્યો. હેવી છે, વેરી હેવી. હે આવી જો મજામાં મજામાં ને મામા નો મજામાં. તમારી એક્સપેક્ટેશન નથી આજે. હા અમે એક્સપેક્ટેશન નથી યાર. વાહ ભાઈ વાહ. હાલ હે તમે આટલા દૂરથી આવો તો પછી અમે જાન લઈને આવ્યા છે બધા. જો લે દેમ બેગ લેવ લો બેટા, લઈ લઉં. ના ના લઈ લો દે. બધા તે દેવમ જેવો આન્સર આપ્યો. હો મેં દેવમને કીધું તને સામે મજા આવશે કોને મળીને, તો દેવમભાઈ એવું કહેતો કે બધાને મળીને. હા હા પપ્પા તો નહીં આવીએ કે ને, પપ્પા નથી આવ્યા આજે. પપ્પા બીજા રાહ જોઈને બેઠા હોય અહીંયા આવી જાય જલ્દી જલ્દી. કર દે. હા હા તો કાળો કાળો થતો જાય છે. લો પકડો. જે છે એમાં કઈ ઠેપ તો થવાનું નથી. શું કીધું? મારા પપ્પા. ચલો જો દાદા ને દીકરો અને દીકરો, દાદા અને દીકરો અને દીકરો એ બધા એક કારમાં બેસે છે અને હું મારા ભાઈની કારમાં. ચાલો જો મારા પપ્પાએ મને ફોન કરી દીધો છે. પપ્પા તમને આજ બહુ યાદ કરે એરપોર્ટ ઉપર, તમે ના આવીએ કે નહીં? આપણે હમણાં ઘરે મળીશું હો ને. કઈ હતી આયા ત્યારે ફ્લાઇટ? એર ઇન્ડિયા જ હતી ને બધી, અમારે કનેક્ટેડ એર ઇન્ડિયા જ હતી ભાઈ. કેટલામાં પડી? આ કયો બ્રિજ છે ભાઈ? કે બ્રિજ નથી, અંડર બ્રિજ છે. સરસ કલરફુલ રેઇનબો કલરથી બનાવેલો છે. અને અમે તો જો હજી કારમાં બેઠા ને એવા અમારા પ્લાનિંગ શરૂ થઈ ગયા છે કે ક્યાં જવું ને ક્યાં નહીં. મારી ઝીણીમાં જોડે બેઠી છે. દિવાળીનો માહોલ તો જો અહીંયા જ લાગે છે આપણને પ્રોપર છે. વાવ માર્કેટ જો ભરેલી. અને પાણીપુરી લારી એક હતી ને એટલી બધી ભીડ હતી ને તો કવિતા કહે છે બેન કેટલી બધી ભીડ છે, પણ આજે ના ખવાય કવિતાજી. ના આજે નહીં, તમે 2 દિવસ થોડુંક હા પછી ખાઈશું. અમે ઘરે પહોંચવા આવ્યા છીએ હવે. ફાઇનલી ઘરે આવી ગયા. મારા સાસુ વેઇટ કરતા હશે. મારા સાસુમાં જો રાહ જોઈને ઊભા છે અમારી. હે બા જેટલો બાથી ઊંચો થઈ ગયો. મારી મમ્મી. હા તાર મમ્મી. હવે બેગો લઈ લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ સારું છે. મારા સાસુમાં કેવો પડે જાડા લાગે છે? ગાલ ખુલી ગયા. ખાલી ગાલ ખુલ્યા બાકી તો બધું બરાબર છે. જો તો હા ના બીજો અમારા તુલસીમાં કેટલા સરસ થયા છે. હા તીખો ગુગરો તું ટેસ્ટ કર. મારા સાસુના હાથના મસ્ત બનાવે છે. મમ્મી પપ્પા માટે લીધી હતી. નાનું નથી, આ સાઈઝ છે. મમ્મી ફૂલ સાઈઝ ના બનાવી નાખ. આપણે ત્યાં આવ્યા હતા ને ત્યારે બનાવ્યા. હવે કવિતા કે ના ના જો મમ્મીએ છે ને તીખા ઘૂઘરા બનાવ્યા છે અને ગળ્યા બનાવ્યા છે. અહીંયા જો અમારો રોટલીનો લોટ મેં બાંધી દીધો છે. મમ્મી હવે કહેશે હવે શું બનાવવાનું છે, એ કંઈક બનાવીશું. શાકમાં નથી ખબર, રોટલીનો લોટ બંધાઈ ગયો છે. ચાલો હું હવે ફ્રેશ થઈ આવું. એ લોકોને ચા નાસ્તો આપી દીધો છે. ભલે ના આવે મોટા છે. અને જો આ લોકો તો કેટલું એન્જોય કરે છે ને છોકરાઓ. ચલો હવે રોટલી બનાવી લઈએ. અમારું ડિનર બનાવી અને પછી અમે આજે ફટાકડા ફોડવાના છીએ. અને આજે ડિનરમાં સિમ્પલ જ બનાવવાના છે. સેવ ટમેટાનું શાક, રોટલી. મમ્મી છે ને ટામેટા સમારે છે ત્યાં સુધીમાં હું રોટલી બનાવી નાખું. પછી અમે ફટાકડા એન્જોય કરીશું. જેમ તને શાવર લેવું બેટા? મેં તો જો મસ્ત શાવર લઈ લીધો. નવો ડ્રેસ પછી બેટા પછી ફ્રેશ થઈ જવાય, નાઈ લેવાય ને તો. મમ્મી હું રોટલી મોટી બનાવું ચાલશે ને? ઓ મોટે મોટે કર. હે જો પપ્પા જો દેવમ માટે ગન લઈને આવ્યા.
બાર Oh કાઢ. my god. ખોલો બતાવો. Wow. Wow. તારી ટીકડી કે છે પપ્પા છે તને દેવામાં આવડે બેટા? દેવામાં first time જોયું કરે ને. ઘર એને કે આટલા વર્ષોમાં આવ્યું નહીં એને ફટાકડા ફોડે. પેલા અમે લાવીએ બધા ખબર દેવા. આમાં અંદર ટીકડી આવે. એ પછી અમને ટીકડીઓ ભરાઈએ આખું પેકેટ લાવે પછી આ- એમાં નિશાન નહીં ટાંકવાનું, ખાલી ફોડવાનું જ છે બસ. પછી પેલે બીજું શું લાયા? આ જમીન ઉપર પછાડવાના ફટાકડા. ખાલી નાખવાનું. હા જો વીજ ભડાકા એ તો ખબર છે દેવા. વીજ ભડાકા. હા આ તો હતા આપણે ત્યાં. પછી ઘણું બધું લાયા હો પણ. મેરેજની અંદર ફટાકડો ફોડવામાં આવે છે. અચ્છા ખાલી મૂકીને ઉપર જાય એમ? આ ઉપર જાય નીચેથી સળગાવવાનું હોય અહીંથી વાત સળગાવવાની હોય. પછી આ કોઠી છે. ઓહો હો હો આટલી બધી કોઠી તું કરીશ દેવ એમ? પછી આ કોઠી છે. આ જે કલર આ કોઠી છે કે શું છે ઉપર? કોઠી છે આ તો મીઠાઈ જેવી લાગે. મીઠાઈ જેવી છે. Mithai. They do. પછી મીઠાઈ લાગે. પછી આ દોરી છે. આ ખાલી પકડવાની જ ને એમને સળગી રહી. આ નાના છોકરાઓ માટેની છે ને? આ તો નાના છોકરો જ છે ને. ઓકે પછી મરચી બોમ્બ જેવું કંઈ નથી? પછી આ ચકડી છે. નેક્સ્ટ. આ 555. ઓ બાપરે આ તો આપણા કામનું છે. લે આ તારા કામનું નથી. આ ફૂટશે ને તો આ કાન બંધ થઈ જશે. દૂર રહેવાનું બધું. હા આ બહુ ખતરનાક હોય. મરચી બોમ્બ મરચી બોમ્બ નથી લીધા. આ છે દેવમના. એ શું છે? આઈ થિંક આ યુકેમાં બી ફોડે હતા. અચ્છા એવું છે? આ પેલે આ બંદૂકમાં ભરાઈને ફોડવા. અચ્છા આ પેલી ટીકડીઓ છે. હા ઓકે અંદર ઘણી બધી પેકેટ છે ને અંદર. આ તો બહુ બધું યાદ 10નું પેકેટ છે. ઓકે આમાં નિશાન નહીં તમને ટાંકવાનું. લઈ જવા દે યુકેમાં. ના ના આ બધું ફાયર વર્ક્સ કશું જ નહીં પણ બેગમાં કશું જ ના આવે. તારા મંડળ છે ને પેલી? તારા મંદિર આ ફ્રીમાં લીધી છે મફતમાં. અચ્છા થોડું તો ફ્રી આપે ને આટલું લીધું છે તો. એ અને આ બે ફ્રીમાં. કાંઈ નહીં હમણાં છે ને મોઢા પર માસ્ક પહેરો અને ફોડો આ ફટાકડા. ફૂલખંડી આ ફૂલખંડી. કલરફુલ ફૂલખંડી. હેપી? Yeah. તારી દિવાળી સુધરી ગઈ ને? અને આ બાજુ cooking. આપણો શું કહેવાય અમારો રૂટીનનો કાર્યક્રમ નહીં? હવે લાભબેન છે ને આપણને રેસીપી કહેશે. મમ્મી? લાપેનનું ટામેટાનું શાક તમારા મમ્મીનું ખાવું છે ને મમ્મીના હાથનું એટલે મમ્મી તમે એ બનાવો હું રોટલી બનાવી દઉં. શું નાખવાનું મમ્મી તમે? મીઠું હળદર ધાણા જીરું બીજું? ચટણી રાઈ આ છે ને મમ્મીના હાથનો પ્રેમ છે. શું પપ્પા? હે પરી? હમ. આ મમ્મીના હાથનો પ્રેમ છે. મમ્મીના હાથનો પ્રેમ છે એમ ને મમ્મી? નકરું ટામેટાનું શાક કરાવે હો. નકરું ટામેટાનું શાક ખાતો. અમારું જો ડિનર રેડી થઈ ગયું છે. અહીંયા તો જો ગોઠવાઈ ગયા છે. દેવામાં તો અત્યારે શાવર લઈ લીધો. પરેન તમારે હજી બાકી શાવર લેવાનું. પપ્પાને નીચે નહીં બેસવાનું, મમ્મીને નહીં. એ લોકોને પગનું ઓપરેશન છે. પપ્પાને ગોઠણ દુખે છે એટલે. અને અહીંયા બની ગયું છે આજે મમ્મીનું સ્પેશિયલ સેવ ટમેટાનું શાક. સરસ ડ્રેસ તો પહેરી લીધો તો આવીને નાઈ ધોઈને ડ્રેસ જ આજે પહેર્યો. ઓબ્વિયસલી દિવાળી છે તો મેં કીધું ડ્રેસ આપણા ઇન્ડિયન ડ્રેસ પહેરી તો વધારે મજા આવે, કંઈક તહેવાર જેવું વધારે ફીલ થાય. અને અહીંયા અમારા કાનાજીને જો મમ્મી એવા સરસ તૈયાર કર્યા છે ને વાઘામાં. તો અમે સાસુ બહુ દીવા કરીશું. દીવા લઈ આવ્યા છે મમ્મી એ લોકો. અને આજે પણ અમને એવું હતું કે દિવાળી અમે બીજા આજે પડતર દિવસે અમે પહોંચ્યા તો અમને એવું હતું કે દિવાળીના દિવસે બધા ફટાકડા વધારે ફોડે, પણ આજે જ દિવાળી હોય ને એવું લાગે જ બહાર. દિવાળી હોય એવું જ લાગે છે ને પરેંગ? સમજો પરેંગ તો એઝ યુઝ્યુઅલ પેલા શોર્ટ્સમાં જ આવી ગયા છે. ગરમી લાગી છે. એ દેવમ ના હો બેટા પ્લીઝ. નથી કશું જમવાનું. પપ્પા એને માસ્ક આપો પેલા દેવમને. માસ્ક કાંઈ માટી વાળા. હા? અત્યારે હવે દિવાળી એન્જોય કરીએ છીએ. પેલા દીવા કરી લઈએ અને પછી ફટાકડા ફોડીશું. એ તો મમ્મી ફૂટવાનો હોય તો અહીંયાથી ફૂટીને. આ તો હાવ બીકણાત પરેંગ તો. એ મમ્મી કે લે. અરે વાહ મસ્ત ફાઉન્ટેન છે. જય તમે પરેંગ
એનો વાત ખોલી નખાય. જો થઈ ને ભીડે ભાઈ આયા. આવો આવો. દેવમ જો કોણ આવ્યું? દેવમ માસી આયા જો. પિન્ટુ દેવમ જય શ્રી કૃષ્ણ કરો. લે પિન્ટુ આવો આવો. કેમ છો? આવો મજામાં. જય શ્રી કૃષ્ણ. હેપી દિવાળી. દેવમ એ દેવમ પગે ન લાગે માસી ને? માસાને લાગવાનું જોઈએ ને હે ને? માસી કેમ છો? મજામાં રેખાબેન? આ મારા ભાભીના બેન. તમે બધા ઓળખતા જ હશો. મારા બેન. આવો. કેમ છો? મજામાં? દેવામને તો છે ને ગનમાં એટલી મજા આવી છે ને. જો અહીંયા બધા બેસી ગયા. રેખાબેન નહીં આવ્યા છે ને તો પહેલાની દિવાળીની અમે બધા વાતો કરતા હતા. પહેલાની દિવાળીમાં અમે શું કરતા હતા બધા. ફાઇનલી હવે મારા પપ્પાને મળવા જવાનો ટાઈમ આવી ગયો છે. કે પાછો અમને ફરીવાર લેવા આવ્યો હતો કે ચલ બેન હવે તને કે પપ્પા ક્યારના રાહ જોઈને બેઠા છે. તો અમે બધા જઈએ છીએ પપ્પા મમ્મી ને બધા સાથે જ. ફટાકડા ત્યાં ફોડવામાં આવશે. ફટાકડા જે અધૂરા રહી ગયા છે ને દેવમને ફોડવાના તો હવે મામાને ઘરે નહીં. ચાલો જો હવે પપ્પાને મળવા પહોંચી ગયા છીએ. ઓ માય ગોડ. વેલકમ તો જો. ઓહો હો હો હો. જય શ્રી પપ્પા તો જો રાહ જોઈને જ બેઠા છે. ઓહો હો હો. જો આટલું સરસ કર્યું છે દેવમભાઈ. ભરત મેલા. કેમ છો? સારું પપ્પા. હે રેડી? પતલા બહુ થઈ ગયા ને પપ્પા. હે ને? પગે લાગવા દે જમાઈને. પપ્પાને પગ ના દબાવવા જોઈએ તમારે. એ ના હો. અમારા મમ્મીના ઘરના કાનાજી કેવા સરસ તૈયાર કરી દીધા છે. એના છોકરાઓને બચ્ચા પાર્ટી તો અહીંયા બહુ મજા આવે છે. દેવા આપી છે. વાવ જો અહીંયા સરસ લાઇટિંગ કરી છે. અને ફટાકડા તો જો આજે દિવાળી હોય ને એવું મને તો લાગે છે. હજી તો જો પર્યંગને રકાબીમ ચા પીવે. ચલો મારે જોવા સાથે એ નગર કપમાં જ લે. એટલે મોટા કપમાં હો પપ્પા. પાછી આવડા કપે એનો ચાલે. પપ્પાએ તો જો ચા પી લીધી છે. એ આખો કપ ભરીને આપે ને તેમાંથી આટલી થઈ જાય. હા. આટલા ફટાકડા થઈ રહ્યા ત્યારે ભણ્યા હે કે આટલા બધા થોડા હોય પણ ગાંડો થઈ ગયો છે. તો જો મારો આખો ડ્રેસ આજે આજનો છે. નવે નવું પહેલી જ પણ મને લાગે કોટનના છે ને ધોવાથી ચડી જવા જોઈએ એવું લાગે છે. લેટ્સ સી હવે. સાથે સરસ કર્યું છે અહીંયા રંગોળીનું. I'm a videographer. Go! Boom! એરપોર્ટ આવવાની હતી પણ આજે કહું તો શું કામ વાળી નહોતી આવી. અમારી ભાભી મારી ભાભી આજે મારા માટે ટાઈમ કાઢીને આવી. ભાગ ઉઘડી ગયા ને તો હે તમારા ભાગ ઉઘડી ગયા ને. મારો ભાગ અમારો ભાઈ ને મારી ભાભી મોંઘેરી ભાભી જ મારી યાર. મોંઘેરી મોંઘેરી ભાભી
11 વાગી ગયા છે અને કાલે છે મમ્મી આપણે કઈ તૈયારી નથી કરવાની બેસતા વર્ષની કરવાની છે ક્યારે કરશું આપણે જો હવે અહીંયા ફટાકડા પાછા શરૂ કર્યા છે બધા જ અમે નીચે મમ્મી આજે પપ્પા જાગ્યા એટલા બહુ કહેવાય મંડપ હા પપ્પા નીચે નહોતા 11 વાગ્યા આ તો બહુ અવાજવાળા ફોડે છોકરાઓ હવે પ્રોપર ટીમ હવે આવી છે રમવા માટેની અમે તો છે ને આવા ધડાકા ધીમ ધડાકા વાળા નતા બધા સિમ્પલ વાળા હતા દેવ ફટાકડા ફોડવાની કેવી મજા આવી બેટા આજે બહુ મજા આવી અહીંયા જો ઘરોળી આવી છે પરેમ હોત ને તો અત્યારે ભાગી ગયા હોત કવિતા એ બી ને એ તો બહુ છું ડેડીને બોલાવ્યા ડેડીને બોલાવ્યું ના ના કામ છે એવું કહીએ કેવું